કામરેજના જોખા ગામ પાસે વાવ ગામની સીમમાં ફાયરિંગની ઘટના. રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી પર કરાયું ફાયરિંગ. સવારે ગામ જોખાથી પોતાના બાળક સાથે કારમાં જઈ રહ્યા હતા. બાળકને પ્લે સ્કૂલમાં મૂકવા માટે જઈ રહ્યા હતા. દરમિયાન બની ફાયરિંગની ઘટના. સોનલ સોલંકી થયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત. સોનલ સોલંકીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. સોનલ સોલંકીએ 2 દિવસ અગાઉ કામરેજ પોલીસ મથકમાં નોંધાવી હતી ફરિયાદ. સોનલ સોલંકીની કારમાંથી જીપીએસ ટ્રેકર મળી આવ્યું હતું, જેની નોંધાવી હતી ફરિયાદ. સોનલ સોલંકીનો છેલ્લા કેટલાક સમયથી પતિ સાથે અણબનાવ ચાલી રહ્યો હતો. પતિ નિકુંજ સોલંકી આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કામરેજ. સવારે કામરેજ પોલીસ સ્ટેશનમાં એક વર્દી મળેલી કે જે જોખા વાવ રોડ છે ત્યાં એક ઝાડ સાથે ગાડી ટકરાઈ અને એક્સિડન્ટ થયેલો છે. એટલે પોલીસ જે હોસ્પિટલથી વર્દી મળી હતી કામરેજ ખાતે ત્યાં પહોંચેલા અને ત્યારબાદ જે એક્સિડન્ટ થયું હતું એ સોનલબેન સોલંકી જે આરએફઓ તરીકે ફરજ બજાવે છે એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી અને જ્યારે ડૉક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડૉક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે. એટલે તાત્કાલિક ડૉક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી. અમારે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી ગયેલા, ડીવાયએસપી, પીઆઈ હાલમાં ત્યાં હાજર છે અને જે જગ્યા છે ત્યાં એફએસએલ અધિકારીને બોલાવી અને હાલમાં અમે પરીક્ષણ કરી રહ્યા છીએ કે રિયલી ઘટના શું બની છે અને કોઈ સાયન્ટિફિક બાબતો મળી આવે એ પ્રકારના પ્રયત્ન ચાલુ છે. હાલ જે સોનલબેન સોલંકી જે છે એ હોસ્પિટલમાં એડમિટ છે અને ડૉક્ટર આગળની જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ કરી રહ્યા છે. સર, ગાડીમાં